એક ફ્લાસ્કમાં આઇસોહેક્ઝેન અને 3 મિથાઇલ પેન્ટેનનું મિશ્રણ છે. તેમાંનું એક પ્રવાહી 63°C ઉકળે છે, જ્યારે બીજું પ્રવાહી 60°C ઉકળે છે. તો સૌથી શ્રેષ્ઠ રસ્તો આ બંને પ્રવાહીને અલગીકરણ કરવાનો શોધો અને સૌથી પહેલા કયું પ્રવાહી નિસ્યંદન પામશે. પહેલા તો આપણે અલગીકરણ કરવાનો રસ્તો શોધી લઈએ, કારણ કે આ બે પ્રવાહી આપેલા છે એ બંનેના ઉત્કલન બિંદુ છે એકદમ નજીકના છે. એકનું 63°C છે અને બીજાનું 60°C છે. તો આપણે ભણી ગયા છીએ કે જ્યારે તાપમાનનો તફાવત એટલે કે ઉત્કલન બિંદુનો તફાવત એ 25°C કરતા વધુ હોય, એટલે કે ગ્રેટર ધેન 25°C, તો ત્યારે આપણે સાદું નિસ્યંદન વાપરી શકીએ છીએ. પણ જ્યારે 25° કરતા ઓછો તફાવત હોય, ઉત્કલન બિંદુમાં તફાવત 25° કરતા ઓછો હોય, ત્યારે આપણે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વાપરવાની જરૂર પડે છે. એટલે આમાં આપણે વિભાગીય નિસ્યંદન છે એ યુઝ કરીશું. તો એનો જવાબ છે, પહેલો જવાબ છે આપણો વિભાગીય નિસ્યંદન. તો વિભાગીય નિસ્યંદન આવતું હોય એવા બે વિકલ્પો આપણી પાસે છે. એક છે પહેલું અને ત્રીજું. આ બંનેમાં વિભાગીય નિસ્યંદન આપણને જોવા મળે છે. હવે આપણે એ નક્કી કરવાનું છે કે આ 63° અને 60° જે તાપમાન છે, જેને ઉત્કલન બિંદુ છે, એ આઇસોહેક્ઝેનનું ક્યુ છે અને 3 મિથાઇલ પેન્ટેનનું ક્યુ છે. અને એ નક્કી કરવા માટે આપણે સંપર્ક સપાટીની મદદ લેવી પડે છે કે બંને જે બંધારણ છે એમાં જેની સંપર્ક સપાટી ઓછી હોય તો એનું ઉત્કલન બિંદુ છે એ ઓછું હોય છે. તો આનો કી કોન્સેપ્ટ છે ઉત્કલન બિંદુ નક્કી કરવા માટેનો, સંપર્ક સપાટી. અને સંપર્ક સપાટી ઘટે તો ઉત્કલન બિંદુ છે એ ઘટે છે. તો આ છે આપણો કી કોન્સેપ્ટ. હવે આના ઉપરથી આપણે નક્કી કરશું કે 63° કોનું ઉત્કલન બિંદુ છે અને 60°C છે એ કોનું ઉત્કલન બિંદુ છે. તો સૌથી પહેલા આપણે બંનેના બંધારણ દોરીએ. સૌથી પહેલા આઇસોહેક્ઝેનનું બંધારણ ડ્રો કરું છું. CH3 CH2 CH2 CH CH3 CH3. આ થયું આઇસોહેક્ઝેન. અને બીજું બંધારણ છે 3 મિથાઇલ પેન્ટેન. CH3 CH2 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 CH3. અહીંયા એક હાઇડ્રોજન નીકળશે અને એની જગ્યાએ મિથાઇલ આવશે CH3. એટલે આ થયું 3 મિથાઇલ પેન્ટેન. ઓકે. હવે બંનેમાં જે મુખ્ય શૃંખલા છે આપણને 5 કાર્બનની જોવા મળે છે. મુખ્ય શૃંખલા બંનેમાં 5 કાર્બનની છે અને બંનેના અણુસૂત્રો પણ સમાન છે. પણ અણુસૂત્રો સમાન હોવા છતાં ઉત્કલન બિંદુ બંનેના જુદા જુદા છે. એનું કારણ એની સંપર્ક સપાટી છે. હવે કઈ રીતે આમાં સંપર્ક સપાટીને ઓળખી શકાય? તો પેલું આઇસોહેક્ઝેનનું જે બંધારણ છે એની અંદર એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવેલા છે. એક જ કાર્બન ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવેલા હોવાથી તણાવ બળ વધે છે. પેલું બંધારણ છે એમાં તણાવ બળ વધે છે. અને તણાવ બળ વધે એટલે બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ ઘટે અને બંધ લંબાઈ ઘટે તો સંપર્ક સપાટી ઘટે અને સંપર્ક સપાટી ઘટે તો આપણે જાણીએ છીએ કે ઉત્કલન બિંદુ પણ ઘટે છે. તો ઓછું ઉત્કલન બિંદુ છે એ આઇસોહેક્ઝેનનું છે. એટલે કે ઓછું ઉત્કલન બિંદુ અહીંયા 60° આપેલું છે
એ આઇસોહેક્ઝેનનું છે અને જે 63 ડિગ્રી ઉત્કલન બિંદુ આપેલું છે એ 3 મિથાઇલ પેન્ટેનનું છે. તો આપણને હવે ખ્યાલ પડી ગયો છે. એટલે જે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ આપણે બંનેને અલગીકરણ માટે વાપરીશું તો એમાં સૌથી પહેલું જે પ્રવાહી મળશે એ ઓછા ઉત્કલન બિંદુ વાળું મળશે અને એ છે આઇસોહેક્ઝેન. તો હવે ફરી પાછા આપણે પ્રશ્ન ઉપર જઈએ અને આપણે જોઈ શકીએ છીએ કે પહેલો ઓપ્શન છે એમાં વિભાગીય નિસ્યંદન અને આઇસોહેક્ઝેન છે. તો એ આન્સર આપણો રાઈટ આન્સર થશે.